તમને ને આપણું જે નવું મકાન લીધેલું હે ને એ તમને આખું વિઝિટ કરાવું. અત્યારે વિઝિટ કરવા જઈએ તો લેટ્સ ગો. Hey guys, good afternoon everyone. Welcome back to my new vlog video. તો કેમ છો બધા? મજામાં? આપણા vlog video જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને મસ્ત મજાનું અત્યારે ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું હે અને અત્યારે ચા બને છે. તમારા ભાઈને આજે ચા પીવાનું મન થઈ ગયું ભાઈ. કાઠિયાવાડી ડાયરો બોલે મેરી જાન. આહા. તો અત્યારે ચા બને તો હાલો ઘડીક રહીને આગળ ચા બની જાય એટલે ચુસ્કી મારશું. ચા થઈ ગયો છે ભાઈ તૈયાર, તો ચાલો પી લઈએ અને પછી જ્યાંક હવે રખડવા જવું છે પણ ક્યાં જવું એ કાંઈ સમજ નથી આવતું. ચા બા તમારા ભાઈ પી લીધો હે અને હવે હે ને ચાલો હું તમને હે ને આપણું જે નવું મકાન લીધેલું હે ને એ તમને આખું વિઝિટ કરાવું અને મકાનમાં શું ખામી છે ને શું કરાવવાનું છે ને શું છે શું નહીં. તો ચાલો આપણે નવા મકાનને અત્યારે વિઝિટ કરવા જઈએ. તો લેટ્સ ગો. ગાઈઝ આવી ગયા છીએ આપણા ન્યૂ હોમ એટલે કે આપણા નવા ઘરે. એનું આપણે ટૂર દેવાના છે ને આખું ઘર તમને વિઝિટ કરાવવાનું છે. હું તમને હે ને બહારથી જ વિઝિટ કરાવું એટલે આખું ઘર તમને આમ ઓલરેડી હોમ ટૂર આપતો હોય ને એવું થાય. ને બાકી અહીંયા હજી થોડું ઘણું રિનોવેશન નું ને એવું કામ બાકી છે તો એ કામ ડન થઈ જાય ને પછી આપણે અહીંયા ગૃહ પ્રવેશ કરવાનો છે, મતલબ કે અહીંયા રહેવા આવવાનું છે. અત્યારે તો હું તમને વિઝિટ કરાવું. તો ફાઇનલી આવી ગયા છે આપણે શેરીમાં ને ચેક કરો આવી કાંક અમારી શેરી છે ને અમારે ભરવાડ ભાઈ પણ રહે છે ઘણા ખરા. ના લીધું એ તો ભરવાડનું જ ઘર હતું. એનો ફ્રન્ટ લુક કાંક આવો છે. તો ચલો હવે હે ને અંદર જઈને તમને દેખાડું. આ છે અમારો મોટો જે બડેલો જે સાઈડમાં હોત ખુલે ને આમ હોત ખુલે. આ છે કાંક આપણું મકાન. તમને કીધું ને હજી રિનોવેશન નું કામ કરાવવાનું બાકી છે એટલે થોડું ઘણું એવું તમને લાગશે કે શું લીધું ને આમ રિનોવેશન થઈ જાય ને પછી આપણું મકાન લાગશે એક નંબર. તો ગાઈસ ડેલાની અંદર એન્ટર થવાનું એટલે ફર્સ્ટ લુક કાંક આવો છે અમારા ઘરનો. ને આ હોલ હતો જે ગાઉ બાંધવા માટે રાખેલો હતો, બનાવેલો હતો. તો એ અત્યારે છે ને ત્યાં ગમાઈને એક આપણે જે કાઠિયાવાડીમાં ગમાણ કહેવાય ને ગાઉ બાંધવાનું થાણિયું તોડી નાખ્યું ને એનો આ બધો કચરો નીકળ્યો હતો. કે આ હતો એક આખો હોલ ગાઉ બાંધવા માટેનો. અને અહીંયા આડી છે ને એક દિવાલ આવશે જેથી કરીને આ રીતે એક મસ્ત મજાનો રૂમ બની જાય. અને એક રૂમ છે આ અને આ છે આપણું રસોડું અને પાણી આરું. અને અહીંથી આપણે તાબે જઈએ ગયા ઉપર જવાની સીડી છે તો ન્યાય તો તમને જઈને દેખાડીશ પણ પેલા આ બધું દેખાડી દઉં. આ છે વોશરૂમ અને આ છે બાથરૂમ અને અહીંયા છે ટાંકો અને આ છે ચોકડી જે છે ને મમ્મી લોકોને યુઝમાં આવતી હોય કરવા માટે. અને ચાલો હવે અંદર જઈએ. વિડીયો શૂટ કરું છું ને ગરમી થાય છે નેક્સ્ટ લેવલ ને અહીંયા પાણી ટાંકો છે ને ભરેલો છે તો હાથ પગ મોઢું ને એવું આપણે ધોઈને ફ્રેશ થવું પણ એ પેલા તમારી માટે મસ્ત મજાનો વિડીયો શૂટ કરી નાખું. આ હતો કાંક આપણો હોલ જ્યાં ગમાણ હતી ને તમને કીધું ને કે આ તોડીને કચરો નીકળો તો જે કાંઈ હતું એ ને અહીંયા આડી દિવાલ બંને નાખશું એટલે આ એક જેથી કરીને રૂમ થઈ જાય. અને એક રૂમ છે ભાઈ આપણો આ અને અહીંયા લાઇટ બોર્ડ ને એવું બધું એ લોકોએ એમને રહેવા દીધું છે. અને આ રીતે આખો રૂમ છે ને આ રૂમ ભવિષ્યમાં આપણો બેડરૂમ થઈ શકે. અને આ છે આપણો રસોડું અને અમારો સામાન બધો પડ્યો છે. એક મોબાઈલ એક્સ્ટ્રા વાળો છે એ છે, પાવર બેક છે અને આપણા બ્લુટૂથ છે. હવે છે ને રસોડામાં તમને લઈ જાઉં. રસોડાની લાઇટ અહીંથી થશે, અહીંથી થશે નહીં, અહીંથી નહીં થાય, અહીંથી થશે. તો આ છે આપણું રસોડું જે એ તો મમ્મી લોકો યુઝ કરી શકે. કિચન આ હતું કંઈક અંદરનું ટૂર જે તમને આપણે વિઝિટ કરાવ્યું. અને અહીંયા ફળિયાની અંદર પણ ઈંટો ગોઠવેલી છે. એ જે રિનોવેશન માટે ઉપયોગ કરવાની છે ને એ છે ને એ ભરવા ગયા ત્યારે તમને દેખાડ્યું હતું અને ત્યારે જ આપણું મકાન રિવીલ કર્યું હતું. તો અત્યારે હું ને આમ ફાઇનલ રિવીલ કરી દઉં છું ને મસ્ત મજાનું હોમ ટૂર આપી દઉં છું નાનકડું. તો તમને હેઠેનું તો ટૂર આપી દીધું, હવે છે ને અગાશીનું ટૂર બાકી છે. ચાલો અત્યારે તમને અગાશીનું ટૂર અપાવું. દાદરો ચડીને વ્યૂ જશું આપણે અગાશી અને અહીંયા સંડાસ બાથરૂમ મતલબ કે વોશરૂમની માથે ને ગોખલા જેવું છે જેથી કરીને અહીંયા આપણો ભંગાર ને એવું બધું હચવાઈ જાય. ધાબુ કયો ટેરેસ કયો કે અગાશી કયો બધું એક જ થાય. ને આ આવડું મોટું છે, આ મોટું જબર છે. અહીંયા ઉત્તરાયણ ને એવું બધું કરવાની મજા આવશે. અને આ એંગલ પડી હતી ને મામા ત્યાંથી લાવેલી છે એને તો જવા દેવાની હતી તો અમે અહીંયા લેતા આવ્યા હતા. બેકગ્રાઉન્ડ નું વેધર આખું મસ્ત મજાનું પહાડીઓ વાળું લુક હોય ને એવું આપે. બટ અહીંયા પાછળ ખાણ છે ન્યાય તે મકાન પડી ગયા છે ત્યારે અમારા પાડોશીઓ બધા એના મકાનો. આવું કાંક હતું અમારું અગાશી. આવું કાંક હતું અમે જે નવું મકાન લીધું હોય ને એ. અને તમને બધાને કેવું લાગ્યું એ બધું કોમેન્ટમાં જણાવજો. અને જે અહીંયા રિનોવેશન નું કામ થઈ જશે ને પછી એક નંબર થશે. હું સાવરકુંડલામાં હશ તો રિનોવેશન ની આખી સિરીઝ બનાવીશ કે મારે સાવરકુંડલા છોડીને જવાનું છે એ ફાઇનલ છે. અને ટૂંક સમયમાં તો હું જાઉં છું ભાઈ, કારણ કે આપણે નોકરી ધંધા માટે જવાનું છે બહાર ગામ.
અને ક્યાં ગામ જવાનું છે ને એ હું તમને જે દી જઈશું ને આપણે તે દી જ દેખાડશું. બાકી ફાઇનલ છે જવાનું છે ફેમિલીથી આઘું અને ઘર છોડીને. અને એ વાત તો સાચી જ છે કે મિત્રો તમારે લાઈફમાં સક્સેસ થવું હોય, કંઈક કરી બતાવવું હોય ને કંઈક બનવું હોય ને તો ફેમિલીથી દૂર જવું જ પડે. ને જો તમે ફેમિલીથી દૂર એકવાર વી ગયા ને અમુક સમય અમુક વર્ષો તમે સહન કરી લીધું તો પછી આગળની લાઈફ જન્નત જન્નત છે. બટ એ તમારી મહેનત ઉપર હોય ભાઈ કે તમે મહેનત કરવાની ઓલી રાખી શકો છો કે નહીં ક્ષમતા. તમારો ભાઈ પણ જાય છે ટૂંક સમયમાં સાવરકુંડલા છોડીને. ફાઇનલ જવાનું મન તો ન થાય બટ જવું પડે મજબૂરીઓના કારણે. ભાઈ ગરમી થઈ ગયો તો ચાલો નીચે જઈને ફ્રેશ થાવ અને ફ્રેશ બ્રેશ થઈને પછી હું તમને પાછો વિડીયોમાં કન્ટિન્યુ થઈએ આપણે આગળ. તમે જેનું હોમ ટૂર થઈ ગયું ને તમારો ભાઈ ફ્રેશ પણ થઈ ગયો છે. ચાલો હવે મમ્મી આવે છે જઈએ હોત અને હવે ક્યાં બેહવા જઈએ કાંઈ નક્કી નથી. તો ચાલો લેટ્સ ગો. અત્યારે તો નીકળી જાય પેલા આ ઘરેથી. ફાઇનલી આ બાજુ આવ્યા ને મમ્મી રસ્તામાં ભેગી થઈ ગઈ. ક્યાં જવાનું છે સરોજબેન? બિપિનભાઈ કરે બીન અહીંયા જવાનું છે કશી માસી ત્યાં નહીં? ત્યાં તો સાંજે હતા. એવું છે તો ભાઈ અત્યારે બીનો અહીંયા જવાનું છે. ચાલો જલ્દીથી ભાગી આવી ગયા છીએ મામાના ઘરે. ને એનું મકાન જે બનતું હતું ને તમને બ્લોગમાં દેખાડ્યું હોય કે નહીં મને કાંઈ બહુ યાદ નથી. બટ એ મકાન અત્યારે ડન થઈ ગયું. અત્યારે તો સીડી પણ ફિટ થાય છે. તો ચાલો આપણે ભાઈ જઈએ ઉપર અને વિઝિટ કરીએ આ મકાન પણ બિપિન મામાના ઘરે. અને અહીંયા પણ મકાન ડન થઈ ગયું છે. ઓલ ડન આખું કમ્પ્લીટ થઈ ગયું. અને અત્યારે સીડીનું કામ થોડું ઘણું બાકી હતું એ ચાલે છે. જય ગણેશ. તો ચાલો અમે મકાન વિઝિટ કરી લઈએ. ચેક કરો આ છે પહેલો રૂમ જ્યાં આપણે બાકી હતું ને બધું ડન થઈ ગયું છે. અને બોર્ડ ભાઈ કઈ ફિટ કર્યા છે. હા જોરદાર બને નાખ્યું છે. આપણું મકાન પણ ટૂંક સમયમાં આવું જ થઈ જશે. બાવણું પણ ફિટ થઈ ગયા છે. અને આમ જોવો ને તો ઓલ ડન થઈ ગયું છે ભાઈ. પણ બાવણું ફિટ થઈ ગયું છે. બોર્ડ બારી બધું ડન થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં. ચાલો મામાના મકાનનું લુક હતું કાંક આવ્યું. આવી ગઈ છે પાણીપુરી ને ઘણી બધી મામાએ મંગાવી હતી. બધા 2 3 4 5 ખાય. તો ચાલો આપણે ખાઈએ થોડી ઘણી. હાય કા કર રહે હો? बस पानी पूरी खाते हैं। વાહ ભાઈ વાહ પાણીપુરી આવી ગઈ. ચાલો થોડી ઘણી ટેસ્ટ કરીએ.